ની વાત કરી લઈએ તો મજબૂત ડોલરને કારણે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ $4,190 પાસે આવ્યા, જ્યારે સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 1,28,217ની આસપાસની કિંમતો જોવા મળી રહી છે. લીલા નિશાનમાં એમસેક્સ ઉપર કામકાજ જે આપણે જોઈ શકીએ છીએ. યુએસમાં રોજગારના આંકડા નબળા રહેતા કિંમતોને નીચલા સ્તરેથી થોડો સપોર્ટ પણ મળતો દેખાઈ રહ્યો છે. હવે પ્રિયાંકજી, કઈ રીતે સોનાને જોવું જોઈએ? કોમેક્સ ઉપર જે ઉપલા સ્તરો બન્યા ત્યાંથી થોડું દબાણ આવ્યું છે. આપણે હજી લીલા નિશાનમાં કામકાજ કરી રહ્યા છે, એ રૂપીની નરમાશને કારણે છે કે કઈ રીતે સમજવું જોઈએ અને આગળ સોનામાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ડેફિનેટલી એમસીએક્સમાં આપણને કુશન મળી રહ્યું છે ડોલર રૂપીનું, એનો કોઈ ડિનાયલ નથી. ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં આપણે જોવા જઈએ તો અત્યારે 41.95 90ના આસપાસના ટ્રેડ્સ થઈ રહ્યા છે. રિસન્ટ હાઈસ જે હતા 42.60ના, ત્યાંથી આપણે એક સ્વિંગ હાઈ બનાવ્યો છે અને નીચે આપણે આવી રહ્યા છે. ઓવરઓલ મને એવું લાગે છે કે ગોલ્ડમાં અને બુલિયન્સમાં જે હવે જે રાઇઝ હતો, આપણે જે રિલેન્ટલેસ રેલી જોયેલું, એવું થોડું સાઇડવેઝ કન્સોલિડેશનનો માહોલ રહેવો જોઈએ. હજી બી લોંગ ટર્મ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે, મીડિયમ ટર્મ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે ઓન ધ હાયર સાઇડ, બુલિશ સાઇડનો. ઇન વેરી શોર્ટ ટર્મ મને એવું લાગે છે કે થોડું એક પ્રોફિટ ટેકિંગમાં ડિપ આવી શકે છે. અને ડિપમાં એકદમ હું અલ્ટ્રા શોર્ટ ટર્મની વાત કરું તો 41.20 થી લઈને 4070 આ ડોલર ટર્મમાં રેન્જ રહેશે, જ્યાં સુધી પ્રોફિટ ટેકિંગમાં એકવાર ડિપ આવી શકે છે ગોલ્ડમાં. એમસીએક્સની અગર આપણે વાત કરીએ તો 1,30,000ના આસપાસ અત્યારે આપણે રેટ્સ જોઈ રહ્યા છે. મારું માનવું છે કે અહીંયાથી આપણે 131,500 132,000 વેરી શોર્ટ ટર્મમાં આ એક સપ્લાય ઝોન છે. જ્યાં સુધી એ ઇન્ટેક્ટ છે ઓન ધ હાયર સાઇડ, એક્સપેક્ટ આપણે એવું કરવું જોઈએ એટલીસ્ટ વેરી શોર્ટ ટર્મમાં કે એકવાર આપણને અહીંયાથી 1,000-2,000 પોઈન્ટનો કરેક્શન આવી શકે છે. એટલે આપણે એમ માની શકીએ કે 129 થી લઈને 128 આ રૂપી ટર્મ્સમાં ગોલ્ડના ભાવ આવી શકે છે. બટ અગર જે લોકોનું ધ્યાન ઇન્વેસ્ટમેન્ટના તરફ છે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે, એને હું હજી બી સજેસ્ટ કરીશ કે અગર જે બી ઘટાડો આવે ગોલ્ડ સિલ્વર બંનેમાં, એ ઓપોર્ચ્યુનિટી રહેશે ટુ ગો લોંગ ઓન લોઅર લેવલ્સ. ફોર ટ્રેડર્સ અત્યારે એવું લાગે છે કે થોડું કોશિયસ રહેવું જોઈએ બાઇંગની પોઝિશન્સમાં, અને અહીંયાથી એક ઘટાડો ગોલ્ડમાં 1,500-2,000 પોઈન્ટનો ક્યારે બી આવી શકે છે. ઓકે, તો વેરી નિયર ટર્મની અંદર અહીંયા આગળથી 1,500થી 2,000 પોઈન્ટનો ઘટાડો છે તો આવી શકે છે સોનામાં. તો ટ્રેડર્સે કોશિયસ રહેવાનું રહેશે, પણ જેમનો લોંગ ટર્મનો વ્યૂ છે, ઇન્વેસ્ટમેન્ટનો વ્યૂ છે, તે આ ઘટાડે ખરીદી કરીને ચાલી શકે છે. તો સોના માટે આ રીતની અહીંયા આગળથી એક સલાહ આપને માટે બની રહી છે. હવે આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ સોનાને પગલે ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી અને જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ $58ની પાસે પહોંચતા જોવા મળ્યા. અને સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો 1,77,750ની આસપાસ કામકાજ બની રહ્યું છે. એટલે ચાંદીમાં અત્યારે આપણે કોમેક્સ અને એમસેક્સ બંને પર લાલ નિશાનમાં કામકાજ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2025માં હાલ સુધીમાં ચાંદીની કિંમતો આશરે 103% વધી ચૂકી છે. આટલી બધી જે મજબૂતી આ 2025માં બની છે ચાંદીની અંદર, કદાચ ઐતિહાસિક મજબૂતી હશે. અને આ લેવલથી આપણે જે થોડું ઘણું દબાણ જોઈ રહ્યા છે, એ હજી દબાણની શક્યતા આપને લાગે છે કે હજી અહીંયાથી પાછી આપ કોઈ રિકવરીની શક્યતા જોઈ રહ્યા છો? એટલીસ્ટ શોર્ટ ટર્મમાં એવું દેખાઈ રહ્યું છે, જેવું આપણે ગોલ્ડનું ડિસ્કસ કર્યું કે વેરી શોર્ટ ટર્મમાં મને એવું લાગે છે કે ચાંદીમાં પ્રોફિટ ટેકિંગ આવી શકે છે. અને એ અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટ્સની વાત કરીએ 5780ના આસપાસ સ્પોટ ટ્રેડ થઈ રહ્યું છે. મારું એક્સપેક્ટેશન છે કે અહીંયાથી $1-1.5નું કરેક્શન ઇઝીલી આવી શકે છે. એટલે અહીંયાથી માનીને ચાલો કે $56.5 થી લઈને $56 આ રેન્જ ક્યારે બી આવી શકે છે. અને ઇટ ઇઝ વેરી નોર્મલ. ડીપર કરેક્શન્સ બી આવી શકે છે ટુવર્ડ્સ $54-53, એ બી હું રૂલ્ડ આઉટ નથી કરતો. અને મીડિયમ ટર્મ માટે મને એવું લાગે છે કે હજી બી ચાંદીમાં ઘણો સ્કોપ છે. તો આ કરેક્શન પછી ફરીથી આપણે 60+ લેવલ્સ ચાંદીમાં ઇન નેક્સ્ટ, એટલે થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ હોય તો આપણે એક્સપેક્ટ કરવા જોઈએ. ઘરેલું માર્કેટ્સમાં ચાંદીની આપણે વાત કરીએ તો 181-240ના આસપાસ અત્યારે ચાલી રહ્યું છે. અહીંયાથી મને એવું લાગે છે કે ચાંદીમાં ફરીથી આપણે એકવાર રીટેસ્ટમાં 170
176 આ રેન્જ, એટલે અહીંયાથી 3 થી 5,000 રૂપિયાનું કરેક્શન ચાંદીમાં આવી શકે છે શોર્ટ ટુ અલ્ટ્રા શોર્ટ ટર્મમાં. એટલે ટ્રેડર્સને અહીંયા બાઇંગ પોઝિશન્સમાં વેરી કોશિયસ રહેવું જોઈએ. અને લોંગ ટર્મ ટ્રેડર્સ માટે મને એવું લાગે છે કે જે બી ઘટાડે આવે અહીંયાથી મે બી અરાઉન્ડ 170 ટુ 166 આ એક સારો બેન્ડ રહેશે, જ્યાં ફરીથી એકવાર સપોર્ટ કિક ઇન થશે. ઓકે, તો ચાંદીમાં પણ સોનાની રીતની જે સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકો છો. શોર્ટ ટર્મ કે અલ્ટ્રા શોર્ટ ટર્મમાં 3,000 થી 5,000 પોઈન્ટનો ઘટાડો ચાંદીમાં આવી શકે છે. તો ટ્રેડર્સે અત્યારે કોશિયસ રહેવાની સલાહ બની રહી છે, પરંતુ જે ઇન્વેસ્ટર છે લાંબા ગાળાનો સમય આપી શકે છે, તેઓ ઘટાડે ખરીદી કરીને ચાલી શકે છે. તો સોના ચાંદીમાં ઇન્વેસ્ટર્સ માટે ઘટાડે ખરીદીની સલાહ આગળથી બની રહી છે. તો સોના ચાંદીની આપણે